મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી હાંડવાની રેસીપી। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો સૌપ્રથમ ફરાળી હાંડવો બનાવવા માટે આપણે સામા અને સાબુદાણાનું માપ જોઈ લઈએ। તો અહીં મેં 1 કપ સામા સામે 1/4 કપ જેટલા સાબુદાણા લીધા છે। હવે આ બંને વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું। આનો એકદમ દરદરો એવો પાવડર બનશે, એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો। તો આપણી પાસે આ હાંડવા માટેનો ફરાળી લોટ તૈયાર છે। આ લોટમાંથી તમે બીજી ફરાળી વાનગી જેવી કે ઢોકળા છે, ઇડલી છે એ પણ બનાવી શકો। હવે આ લોટને આપણે એક બાઉલમાં લઈ લેશું। ત્યારબાદ સૌપ્રથમ આપણે સામાને પલાળવાનો છે। તો એની માટે હું અહીં દહીં લઈશ, જે લગભગ 1 કપ કરતાં થોડું ઓછું છે, લગભગ 3/4 કપ જેટલું। અને સારી રીતે એને મિક્સ કરી લેશું અને ત્યારબાદ 15 થી 20 મિનિટ માટે એને સાઈડમાં રાખી દેવાનું છે। આનાથી સામો છે એ ફૂલી જશે અને પાછળથી જો જરૂર પડે તો આપણે વધારે દહીં કે પાણી ઉમેરી અને બેટરને હાંડવા જેવું બનાવી લેશું। તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને તો હું તમને નજીકથી બતાવી દઉં તો બેટર આ રીતનું એકદમ કઠણ થઈ ગયું છે। સામો છે સારો એવો ફૂલી જાય એટલે આ બેટર છે એ કઠણ થઈ જતું હોય છે। તો આપણે ફરીથી થોડું દહીં ઉમેરીશું, જેનાથી તમે ચમચો સારી રીતે ફેરવી શકો અને જે હાંડવાનું બેટર છે એ થોડું આ રીતે ફ્લોઈ કન્સિસ્ટન્સીવાળું હોય છે। તો અહીં સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે હાંડવું બનાવવા માટે આપણે અમુક વસ્તુ ઉમેરીશું, જેમાં સૌપ્રથમ છીણેલું ગાજર છે જે 1/3 કપ જેટલું છે। ત્યારબાદ છીણેલી દૂધી એ પણ 1/3 કપ જેટલી છે। ત્યારબાદ 2 તીખી લીલી મરચી છે એ ઉમેરી દઈશું। અહીં હું લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાની, એટલે લીલા મરચાં થોડા આગળ પડતા લેવા। ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર અને 1 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને હાંડવામાં મેં અહીં શેકેલી શીંગ છે એને આવી રીતે અધકચરી ખાંડી લીધી છે એ ઉમેરી દેવાની છે। આનાથી હાંડવામાં થોડો ક્રંચ આવશે। ત્યારબાદ હાંડવો છે તીખો, ખાટો અને મીઠો બનાવવાના છીએ, તો 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે। તો અહીં તમે બેટર તમે જોઈ શકો છો, મેં દહીં છે એનાથી જ બેટર બનાવ્યું છે, તમે છાશથી પણ બનાવી શકો। તો આ બેટર આ ટાઈપનું બની ગયું છે। હવે સૌથી છેલ્લે અહીં 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા અને અડધા લીંબુના રસથી સોડા તરત જ એક્ટિવેટ થઈ જાય છે। તો બસ હવે આ બધું વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો આપણું હાંડવાનું બેટર તૈયાર છે। હવે હાંડવો ઉતારવા માટે મેં અહીં એકદમ આ રીતની મારી પાસે નાની કઢાઈ છે। જો તમારી પાસે આ કઢાઈ ન હોય તો તમે નોનસ્ટિક લોઢી ઉપર પણ બનાવી શકો, જેમાં સૌપ્રથમ આપણે થોડું તેલ ઉમેરીશું। ત્યારબાદ થોડા મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલા સફેદ તલને આપણે ક્રેકલ નથી થવા દેવાના। તલ એમને એડ કરીને તરત જ આપણે હાંડવાનું બેટર છે પોર કરી દેશું અને હવે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર હાંડવાને ઉપરથી ઢાંકણ ઢાંકી અને ક્રિસ્પી કરી લેવાનો છે। એક સાઈડ ક્રિસ્પી થશે ત્યારબાદ આપણે પલટાવી લેશું। તો લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 7 થી 8 મિનિટ જેવો સમય થયો છે અને આ રીતે એક સાઈડ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે હળવે હાથે એને પલટાવી લેશું। તો બીજી સાઈડ પણ આ જ રીતે આપણે એને ક્રિસ્પી કરી લેવાનો છે। તમે ઉપરની સાઈડ જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન જેવો થયો છે અને નીચેની સાઈડ પણ આપણે થોડી વાર કૂક કરી લેશું। ઉપરની સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે એટલે અંદર સુધી એ કૂક જ છે, પણ છતાં બીજી સાઈડ થોડો કૂક કરી અને આપણે એને લઈ લેવાનો છે। તો અહીં આપણો પહેલો હાંડવો છે તૈયાર થઈ ગયો છે, આપણે એને કાઢી લેશું અને આ રીતે હું બીજા હાંડવા પણ બનાવી લઈશ। તો આ હાંડવો છે ખાલી તમે ફરાળમાં લઈ શકો એવું નથી, તમે બાળકોને જો ભાવતો હોય તો લંચ બોક્સમાં પણ આપી શકો છો। હું તમને તોડીને બતાવું, એકદમ અંદરથી જાળીદાર બન્યો છે। તો આશા રાખું આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।